લેખિત અને ઇન્ટરવ્યૂ બંનેમાં ટોટલમાં માર્ક્સ વધારે હોય અને છતાં ઉમેદવારનું સિલેક્શન ન થાય એવી વાત તમારે માનવામાં આવે છે ખરી? આમાં તો આર્યભટ્ટ પણ ગોથા ખાઈ જાય કે 205 વાળો પાસ થાય ને 232 વાળો નાપાસ થાય, એવું કઈ રીતે બને છે? આવું એટલા માટે બને છે કે જીપીએસસીનું જે 50% વેટેજનું જે ઇન્ટરવ્યૂ છે એની ગણતરી અટપટી છે. આર્યભટ્ટને પણ ગોથા ખવડાવે અને સામાન્ય વ્યક્તિની સમજની બહાર છે. વ્યક્તિમાં મીન્સ લોકોમાં આ અંગે જાગૃતિ આવે એ સંદર્ભે આપણે આ નવા શ્રેણીના જે વિડીયો છે એ વિડીયો આપની સમક્ષ અમે નિયમિત રીતે મૂકતા રહીશું. નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે જીપીએસસીની 50% ઇન્ટરવ્યૂની જે પ્રથા છે એનો પર્દાફાશ કરીશું અને જોઈશું કે કઈ રીતે લેખિત અને ઇન્ટરવ્યૂમાં વધારે માર્ક્સ લાવનાર વિદ્યાર્થીનું ફાઇનલ મેરિટ ડાઉન થઈ જાય છે. જોઈએ વિગતો. પહેલાં તો આપણે 50% વેટેજનું જે ઇન્ટરવ્યૂ છે એ સમજી લઈએ, કારણ કે એ સમજ્યા વગર આ ગોટાળો તમને સમજાશે નહીં. સોરી, આમાં મિત્રો 300 ગુણની એમસીક્યુની લેખિત પરીક્ષા થાય છે. 300માંથી જે ગુણ આવે એને 6 વડે જ ભાગો એટલે એનું લેખિતનું મેરિટ ગણાય. ધારો કે કોઈ ઉમેદવારને 300માંથી 180 આવ્યા છે, એને 6 ભાગો એટલે લેખિતનું એનું મેરિટ થશે 30 ગુણ થશે, રાઈટ? 6 ભાગો એટલા માટે 100 માર્ક્સનું એમાં ઇન્ટરવ્યૂ છે અને ઇન્ટરવ્યૂમાં જે ગુણ આવે એને 2 વડે ભાગો એટલે ઇન્ટરવ્યૂનું મેરિટ. ધારો કે કોઈને ઇન્ટરવ્યૂમાં 40 ગુણ આપ્યા છે તો એને 2 વડે ભાગો એટલે એના ગુણ થાય 20 અને ફાઇનલ મેરિટ 30 માર્ક્સ લેખિત, 20 માર્ક્સ ઇન્ટરવ્યૂ, ફાઇનલ માર્ક્સ 50નો થયો. તો મિત્રો, આ છે 50% વેટેજના ઇન્ટરવ્યૂની પ્રથા. ઇન્ટરવ્યૂનું વેટેજ લેખિત કરતાં હંમેશા ઓછું જ હોવું જોઈએ, પરંતુ અહીંયા તો આ પદ્ધતિમાં લેખિતના જેટલું જ ઇન્ટરવ્યૂનું વેટેજ છે, લેખિતના જેટલું જ ઇન્ટરવ્યૂનું વેટેજ છે. એટલે 300માંથી 300 લાવનાર પણ જો ઇન્ટરવ્યૂ લેનારની મહેરબાની ના હોય તો એ નાપાસ થઈ શકે. હવે આ વાત હું તમને એકચ્યુઅલ ઉદાહરણ સાથે સમજાવું. જોઈએ વિગત. મિત્રો, બીજ અધિકારી વર્ગ 2નું આવું જે રિઝલ્ટ છે એ 18/9/2025ના રોજ જાહેર થયું અને આ રિઝલ્ટમાં હું તમને 2 ઉદાહરણો સામે આપ્યા છે. ઓછા ગુણે પાસ થયેલ અને વધારે ગુણ હોવા છતાં નાપાસ થયેલનું ઉદાહરણ. પાસ થયેલ ઈડબ્લ્યુએસ ઉમેદવારના ગુણ, એના લેખિતમાં 20.32 ગુણ છે, ઇન્ટરવ્યૂમાં એને 42 આપ્યા છે એટલે એનું ટોટલ મેરિટ 62.32 થાય છે. ટોટલ મેરિટ 62.32 થાય છે. હા, હવે એના આપણા જે 400માંથી કેટલા માર્ક્સ થયા એ આપણે એનું રૂપાંતર જોઈએ. લેખિતમાં એના 20.32 ગુણ્યા 6 કરો એટલે 121.32. 300માંથી એને 121.32 ગુણ થયા, રાઈટ? ઇન્ટરવ્યૂમાં જે 42 આપે છે એને 2 ગુણો એટલે 84. એટલે બંનેનો સરવાળો તમે કરશો તો ટોટલ થશે 205.32. 400માંથી એને 205.32 આ છે એ પાસ થયો, રાઈટ? હવે 233 વાળો કઈ રીતે નાપાસ થયો એનું ઉદાહરણ પણ તમે અહીંયા સમજી લો. આ જે વિદ્યાર્થી છે ઓબીસીનો, લેખિતમાં એને માર્ક છે 29.27, ઇન્ટરવ્યૂમાં એને માર્ક છે 29 અને
એનું ફાઇનલ મેરિટ થાય છે 58.27. 58.27. હવે આને પણ 400માંથી કેટલા માર્ક્સ મળ્યા છે એ જોઈએ. લેખિતના 29.27 ગુણ છે, એને તમે 6 ગુણો એટલે એના ગુણ થશે 175.62, રાઈટ. ઇન્ટરવ્યુમાં એના 29 ગુણ છે, એને 2 ગુણશો એટલે થશે 58, અને આ જે વિદ્યાર્થી છે એનું 400માંથી ટોટલ થશે 233.62. મિત્રો આ ખેલ છે તમે જુઓ. 400માંથી 205.32 લાવનાર છે એ વિદ્યાર્થી પાસ થઈ જાય છે, જ્યારે 233.62 લાવનાર જે છે એ વિદ્યાર્થી નાપાસ થઈ જાય છે. આવું અટપટું ગણિત છે, એના લીધે 400માંથી 205.32 લાવનાર જે ઉમેદવાર છે એનું ફાઇનલ મેરિટ 62.32 થાય છે. અહીંયા 233.62 લાવે છે, એનું ફાઇનલ મેરિટ 58.27 થાય છે. છે ને આર્યભટ્ટ પણ ગોથા ખાય તેવું ગણિત, રાઈટ. એટલે આ વસ્તુ છે એ જુઓ. હજુ પણ એક બીજી વાત હું તમને કહીશ કે આ બીજ અધિકારીમાં નંબર 1, 3rd and 4th એટલે કે પહેલો, ત્રીજો અને ચોથો નંબર લાવનાર લેખિતમાં એ ઉમેદવારો પણ ઇન્ટરવ્યુના કારણે નાપાસ થયા છે. જોઈએ વિગતો. હા, નોંધ. લેખિતમાં પહેલો નંબર, ત્રીજો નંબર અને ચોથો નંબર લાવનાર ઉમેદવારો પણ ઇન્ટરવ્યુના કારણે નાપાસ થયા છે. આપણે પહેલો નંબર જે લાવનાર જે ઉમેદવાર છે એનું હું તમને સહેજ સમજાવી દઉં. લેખિતમાં નંબર 1, એના લેખિતમાં 30.43 ગુણ છે. ઇન્ટરવ્યુના એને 14 ગુણ મળે છે, એટલે એનું ટોટલ થાય છે 44.43. હવે આપણે એને 400માંથી કેટલા મળ્યા એ જોઈશું. લેખિતમાં 30.43 ગુણ્યા 6 કરો એટલે 182.58. મિત્રો આ એના 300માંથી ગુણ થયા. લેખિતમાં 300માંથી એના ગુણ થયા. લેખિતમાં નંબર 1 આવનાર ઉમેદવાર એ નાપાસ થાય છે. 182 ગુણ લાવનાર એ નાપાસ થાય છે અને 121 લાવનાર એ પાસ થઈ જાય છે. હવે આમાં ઇન્ટરવ્યુમાં કેટલા ગુણ આપ્યા છે? 14. તો એને 2 ગુણો એટલે 28 થશે, અને એનો ગ્રાન્ડ ટોટલ બંનેનું તેને 210.58. લેખિતમાં નંબર 1 આવનાર છે એ ઉમેદવારને પણ 210.58 માર્ક છે, પણ આ નાપાસ થાય છે. આવું અટપટું એ જીપીએસસીનું ઇન્ટરવ્યુ અને એનું જે ભારાંક છે 50% ભારાંકના લીધે લેખિત અને ઇન્ટરવ્યુ બંનેમાં ગ્રાન્ડ ટોટલ વધારે હોય એવું આ એનું અટપટું એવું ગણિત છે. મિત્રો, મેં તમને આ પરીક્ષામાં 2 જ ઉદાહરણો આપ્યા છે, બીજા ઉદાહરણો પણ તમને આપતો રહીશ, પણ આપની જાણ ખાતર કે બીજ અધિકારીની પરીક્ષામાં આવા 15 ઉદાહરણો છે કે જેમાં ઓબીસીના લેખિત અને ઇન્ટરવ્યુમાં ગુણ વધારે હોય છતાં નાપાસ થયા હોય તેવા. અને મિત્રો, તમને આશ્ચર્ય થશે કે આવી જે ઇન્ટરવ્યુ 50% ઇન્ટરવ્યુની પ્રથા, રાઈટ. આપણે જોઈએ બીજા રાજ્યોમાં આ ટકાવારી કેટલી છે. હા, યુપીએસસીમાં ઇન્ટરવ્યુનું વેટેજ 13.58% છે. 13.58% છે. આસિસ્ટન્ટ પ્રોફેસર અને અન્ય ટેકનિકલ જગ્યાઓમાં અન્ય રાજ્યોમાં શું છે? ઉત્તર પ્રદેશમાં 13.04, રાજસ્થાનમાં 10.71, છત્તીસગઢમાં 9.09, મધ્યપ્રદેશમાં 11.11, હરિયાણામાં 12.5, તામિલનાડુમાં 13.4% ઇન્ટરવ્યુનું વેટેજ છે. અને ગુજરાતમાં આ વેટેજ કેટલું છે? 50%. ગુજરાતમાં
આ જે વેઇટેજ છે એ 50%, અને આ 50% વેઇટેજના લીધે ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ લેખિતમાં નંબર 1ને એ આરામથી નાપાસ કરી શકે છે, અને એની ખબર પણ કોઈને પડતી નથી. કદાચ પરીક્ષા આપનારને પણ બહુ ઓછો ખ્યાલ આવે, કારણ કે આ અટપટું ગણિત છે તે એના લીધે એને ખ્યાલ આવતો નથી. અને મિત્રો બીજી તમને વાત કરું કે આ જે સીધી ભરતી છે, અમે આરટીઆઈ દ્વારા જે માહિતી અમને પ્રાપ્ત થઈ છે, તો 68% ગુજરાતમાં જે અધિકારીઓની ભરતી થાય છે એમાં 68% અધિકારીઓની ભરતી આ 50% વેટેજવાળા ઇન્ટરવ્યૂને લીધે થાય છે. અને એમાં ઇન્ટરવ્યૂમાં બેસનાર વ્યક્તિ એની મરજી મુજબ એ કરી શકે છે. એ મરજી મુજબ એને કેવું કર્યું એના 2 ઉદાહરણો મેં આપની સમક્ષ મૂક્યા છે. વિડીયો મિત્રો ગમે તો શેર કરજો, મેક્સિમમ સંખ્યામાં શેર કરજો, જેથી કરીને આ અટપટું જે ગણિત છે એના વિશે ઉમેદવારોમાં જાગૃતિ આવે, જે એમના વાલીઓ છે એમાં જાગૃતિ આવે, અને જેથી કરીને આના વિશે ઉગ્ર એવો અવાજ થઈને એનો વિરોધ કરવામાં આવે. હા મિત્રો, આ અંગે એક સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે, અશોક કુમાર યાદવ વિરુદ્ધ હરિયાણા સ્ટેટનો ચુકાદો છે, અને એમાં કહ્યું છે કે ઇન્ટરવ્યૂનું જે વેટેજ છે એ 12.2%થી વધવું ન જોઈએ. આપણે ત્યાં એ 50% છે. ઇન્ટરવ્યૂ કરતાં લેખિત વધારે મહત્વનું છે, એ કોમેન્ટ આ ચુકાદામાં કરવામાં આવી છે. પરીક્ષાના ગોટાળા અંગે અને જીપીએસસીનું 50%નું જે વેટેજ છે એ અંગેના મારા અગાઉના આ વિડીયો છે. આપે જોયા ના હોય તો એ વિડીયો જોઈ અને શેર કરવા વિનંતી છે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 ખૂબ જ મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. મિત્રો, ગૌરવંતી ગુજરાતી એક એવી ચેનલ છે કે ગુજરાતી વર્ણનાત્મક પેપરમાં ખાસ કરીને જે પીએસઆઈની તૈયારી કરે છે એવા વિદ્યાર્થીઓ માટે એ ખૂબ જ ઉપયોગી એવી ચેનલ છે, કારણ કે એમાં ડિસ્ક્રિપ્ટિવ જે મેટર તમારે લખવાનું છે એ માટે, ભાષા શુદ્ધિ માટે, જોડણી માટે અને બીજા ઘણા બધા વિડીયોઝ અને પોસ્ટ એમાં અમે મૂકીએ છીએ. એટલે હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ના હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર પણ શેર કરીએ છીએ, તો મારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં, અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેશો, અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.